સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ વિસ્તારમાં જમીન વિવાદની ઘટના બહાર આવી છે। જમીન વેચનાર અને ખરીદનાર વચ્ચે દાવા પ્રતિદાવા થયા છે। આ મામલે કલેક્ટરે કામરેજ પોલીસને તપાસ કરવા આદેશ આપ્યા છે। આ અંગે મિલનભાઈ મનસુખભાઈ પાંભરે જણાવ્યું હતું કે મારી જગ્યા કામરેજના ખોલવડ વિસ્તારમાં આવેલ છે, જેનો બ્લોક નંબર 3122 અને 3123 છે, જેની અવેજીની સંપૂર્ણ રકમ ચૂકવી આપી છે। અમારી ગેરહાજરીમાં ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભર આ જગ્યામાં ઘૂસણખોરી કરી, જેની અમને જાણ થતાં અમે ડીએસપી ઓફિસમાં અરજી કરી છે। ત્યારબાદ મારા ઉપર પુણા વિસ્તારમાં હુમલો કરાયો હતો, જેથી મને પગમાં ઈજાઓ પહોંચી હતી। આ મામલે અમે કલેક્ટર ઓફિસમાં લેન્ડ ગેબરિંગની અરજી કરી હતી। જો કે ત્યારબાદ મારા ભાઈ ઉપર સચિન વિસ્તારમાં હુમલો કરાવ્યો હતો, જેથી મારા ભાઈને માથામાં હેમરેજ થયું હતું, જે સચિને જીઆઈડીસી પોલીસ વિસ્તારમાં ગુનો દાખલ થયો હતો। તેમના વિરુદ્ધમાં ત્યારબાદ કલેક્ટર સાહેબે લેન્ડ ગેબરિંગની સંપૂર્ણ તપાસ કર્યા બાદ કલેક્ટર સાહેબના હુકમથી કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે। 9 લોકો વિરુદ્ધ હાલ કામરેજ પોલીસ ગુનો દાખલ થયો છે। હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। મારું નામ મિલન મનસુખભાઈ પાંભર છે। મારું કામરેજ વિસ્તારમાં કામરેજના ખોલવડ વિસ્તારમાં મારી જગ્યા આવેલી છે, જેનો 3122 અને 3123 બ્લોક નંબર છે, જેની સંપૂર્ણ અવેજની રકમ મેં ચૂકતી કરી આપેલ છે। મેં આ જગ્યા બાબતનું ઘનશ્યામભાઈ પાંભર કે તેમના પરિવારને કોઈપણ જાતનું લખાણ, સોદા ચીઠ્ઠી કે વેચાણની બાંયધરી આપેલ નથી। અમારી ગેરમોજૂદગીમાં ઘનશ્યામભાઈ પાંભરે આ જગ્યામાં પ્રવેશ કરી, જેની અમને જાણ થતાં અમે ડીએસપી ઓફિસમાં અરજી કરેલ। ત્યારબાદ 15 દિવસ બાદ મારા પર પુણા વિસ્તારમાં હુમલો કરાવેલ, જેમાં મારા ગોઠણની ઢાંકણી ફાટી ગયેલ, જે પુણા પોલીસ સ્ટેશનમાં અમે ગુનો દાખલ એમના વિરુદ્ધ કરાવેલ છે। ત્યારબાદ અમે લેન્ડ ગ્રેબિંગમાં કલેક્ટર સાહેબની ઓફિસમાં અરજી કરેલ। એમના બીજા દિવસે મારા ભાઈ, મોટા ભાઈ ભાવેશભાઈ પાંભર પર સચિન વિસ્તારમાં હુમલો કરાવેલ, જેમાં માથામાં ફ્રેક્ચર, માથામાં હેમરેજ અને 2 ફ્રેક્ચર થયેલ હશે, જે જાનલેવા હુમલો છે। તેમના વિરુદ્ધમાં સચિન જીઆઈડીસીમાં પણ ગુનો દાખલ થયેલ છે। ત્યારબાદ કલેક્ટર સાહેબે તમામ ચકાસણી કર્યા બાદ હુકમ કરેલ છે, લેન્ડ ગ્રેબિંગમાં હુકમ કરેલ છે અને કામરેજ પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે, જેમાં 9 સભ્યો ઉપર ગુનો દાખલ થયેલ છે, જેમાં ઘનશ્યામભાઈ અને વિશાલભાઈ જે હાલ અત્યારે ફરાર છે। એ લોકોનો ગુનાહિત ઇતિહાસ શું છે? એ રાજકોટમાં પણ ઘનશ્યામભાઈ પાંભર, અસ્મિતાબેન પાંભર અને તેમના પિતા વલ્લભભાઈ પાંભર ઉપર ઘણા બધા અનેક ગુનાઓ છે, તેમજ રાજકોટના 200 લોકોથી પણ વધુ કરોડો રૂપિયાનું ફૂલકું ફેરવી અને રાજકોટ છોડી અને સુરત મુકામે વસવાટ કરે છે, અને તે ખોટી રીતના મીડિયાનો ઉપયોગ કરી અને આક્ષેપો મૂકે છે અને પોલીસ અધિકારીઓને બદનામ કરવાનું કરે છે। તમારી શું માંગણી છે? મારી માંગણી એ જ કે મને ન્યાય મળે અને મારું જગ્યા મળે અને તેમના વિરુદ્ધ પોલીસ એક્શન લે અને એમની ધરપકડ કરે। તમને કઈ હિસાબ લોકો ડરાવે છે? એમના ફેમિલી માણસો દ્વારા અને એના અજાણ્યા શખ્સો દ્વારા વારંવાર અમને મારી નાખવાની ધમકી આપે છે અને જગ્યા ઉપર આવતા નહીં એવું જણાવે છે।